નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવી ઓનલાઈન ક્લાસરૂમમાં ધોરણ 10ના વિષય ગણિતના પ્રકરણ નંબર 10ના આજના આપણા બીજા વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલે લેક્ચર 1થી વર્તુળ પ્રકરણ શરૂ કર્યું છે. તેમાં આપણે વર્તુળના સ્પર્શકોના બેઝિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. આજના આપણા બીજા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1ના દાખલાઓનો ઉકેલ મેળવીશું. એટલે આપણે ગઈકાલે જે સ્પર્શકના ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે તેના આધારે આજે આપણે સ્વાધ્યાય 10.1ના દાખલાઓ ઉકેલીએ. પ્રશ્ન નંબર 1 છે, વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે? વિદ્યાર્થી મિત્રો, ગઈકાલની થિયરી આપણે ફરીથી યાદ કરીએ કે વર્તુળને એક બિંદુએ એક જ સ્પર્શક હોય, પરંતુ વર્તુળને પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો કોઈ એક વર્તુળને તો અસંખ્ય સ્પર્શકો હોઈ શકે, કારણ કે વર્તુળના પરિઘ પર ઘણા બધા બિંદુઓ હોય તો એ દરેક બિંદુએ આપણે સ્પર્શક દોરી શકીએ છીએ. તો વર્તુળને કેટલા સ્પર્શકો હોય? પ્રશ્નનો જવાબ છે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ, ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં એટલે કે ખાલી જગ્યા બિંદુમાં છેદે? તો આપણે લેક્ચર નંબર 1ની થિયરી યાદ કરો. સ્પર્શક છે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. રાઈટ? એક જ સ્પર્શક કીધું છે, સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. યસ, આપણે શું કહીશું? તેને છેદિકા કહીશું. કે બે બિંદુમાં છેદતી હોય તો આપણે તેને વર્તુળની છેદિકા કહીશું. ક્વેશ્ચન નંબર 2નો પેટા પ્રશ્ન નંબર 3, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય? તો આપણે વર્તુળ કોઈ પણ હોય તેના સમાંતર સ્પર્શકો તો હંમેશા વ્યાસના અંત્ય બિંદુએથી જ મળે. વધુમાં વધુ, જો આ રીતે તમે કોઈ પણ વ્યાસ દોરો તો વ્યાસના અંત્ય બિંદુએ જે સ્પર્શક દોરાય છે તે પરસ્પર સમાંતર હોય છે. તમે વ્યાસ આ રીતે પણ લઈ શકો છો, આ રીતે પણ લઈ શકો છો, આ રીતે કોઈ પણ રીતે વ્યાસ લઈ શકો છો. તો વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. તો વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શકો કેટલા હોઈ શકે? 2 જ હોઈ શકે, કારણ કે આપણે વ્યાસના અંત્ય બિંદુઓ છે વર્તુળના પરિઘના બિંદુ હોય અને તે પરિઘના બિંદુએથી સ્પર્શક દોરો તો માત્ર 2 જ સ્પર્શકો પરસ્પર સમાંતર મળે. ક્વેશ્ચન નંબર 4 લઈએ, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. રાઈટ, સ્પર્શ બિંદુની વ્યાખ્યા થઈ ગઈ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. તો આ થઈ ક્વેશ્ચન નંબર 2ની 4 ખાલી જગ્યા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 3નો ઉકેલ મેળવીએ. પ્રશ્ન નંબર 3 છે તે MCQ પ્રકારનો પ્રશ્ન છે. તો આ પ્રશ્નને પહેલાં ધ્યાનપૂર્વક વાંચીશું, આકૃતિ દોરીને તેની ગણતરી કરીને જવાબ મેળવીશું અને 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે તે મેળવીએ. આપણે સમજીએ કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ P બિંદુ આગળ દોરેલ એક સ્પર્શક PQ છે. કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને કયો બિંદુએ છેદે છે? તેથી OQ બરાબર 12 સેમી છે. આપણે PQની લંબાઈ શોધવાની છે. તો પહેલાં હું આકૃતિ સમજાવું. 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે તે P બિંદુ દોરેલો સ્પર્શક PQ છે. તો OP ત્રિજ્યા બરાબર કેટલું થશે? 5 સેમી. હવે ઓમાંથી સ્પર્શક પર Q બિંદુ લઈ અને OQ રેખાખંડ દોરેલો છે. OQ રેખાખંડની લંબાઈ છે 12 સેન્ટીમીટર. તો જો અહીંયા આપણને જે OQ બરાબર 12 સેન્ટીમીટર છે ને OP બરાબર 5 છે. આપણે PQ શોધવાનું છે, એટલે PQ રેખાખંડની લંબાઈ શોધવાની છે. હવે આપણે અહીંયા તમે જોશો તો ત્રિકોણ OPQ છે ને કાટકોણ ત્રિકોણ આપણને દેખાય છે, કારણ કે P બિંદુ OP લંબ PQ હોય. સ્વાધ્યાય 10.1માં જે પ્રશ્ન નંબર 3 ભણીએ છીએ આપણે, તેમાં આપણે પ્રમેય 10.1નું વિધાન યુઝ કરવાનું છે કે ત્રિજ્યા છે તે સ્પર્શકને લંબ હોય છે. તો OP બરાબર 5 જે છે તે સ્પર્શક PQને લંબ છે. તેથી
બિંદુ પી પાસે કાટખૂણો બને છે. એટલે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીશું. આપણે જાણીએ છીએ કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ આપણો પ્રમેય નંબર 10.1 છે, જે વિધાનનો અભ્યાસ આપણે ગઈકાલે કરી ચૂક્યા, અને આપણે આવતીકાલના ત્રીજા લેક્ચરમાં આપણે તે પ્રમેયનો પણ અભ્યાસ કરીશું. ચાલો, તો આપણે આ રીતે લખી શકીએ કે ધેરફોર ઓપી એ પીક્યુને લંબ છે. હવે આપણે આકૃતિમાં ત્રિકોણ જે ઓ પી ક્યુ છે તે કાટકોણ ત્રિકોણ છે, તેથી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. તો આપણે પાયથાગોરસનો પ્રમેય આપણને પ્રકરણ નંબર 6માં અભ્યાસ કરી ગયા. તો આપણે કઈ રીતે લખી શકાય કે PQ² + OP², કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય છે. તો અહીંયા કર્ણ જે છે તે OQ છે. તો OQ² = PQ² + OP² આ રીતે પણ લખી શકીએ છીએ. ચાલો આપણે કિંમત મૂકીએ. PQ² આપણે કિંમત નથી, PQની શોધવાની છે, એટલે એઝ ઇટ ઇઝ રાખીએ. OP બરાબર 5 મૂકીએ અને OQ બરાબર 12. 5નો સ્ક્વેર થશે 25, 12નો સ્ક્વેર થશે 144. એટલે આપણે 144માંથી 25 બાદબાકી કરીએ તો 119 મળે છે. હવે આપણે PQ² બરાબર છે 119 મળ્યા. આપણે તો PQની કિંમત જોઈએ છે, તો આપણે શું કરવું પડે? વર્ગમૂળ સામે આપવું પડે, પરંતુ 119નું વર્ગમૂળ નીકળી શકે નહીં. તેથી આ PQ રેખાખંડની લંબાઈ મળી વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. તેથી આપણો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી. જે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર જે આપેલો છે તે આપેલા પ્રશ્નનો MCQનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે MCQ પ્રશ્નો હોય તો આ પ્રકારના પ્રશ્નોમાં હંમેશા પાયથાગોરસ પ્રમેય જ યુઝ થતો હોય છે. ચાલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 4નો ઉકેલ મેળવીએ. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક બીજા વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો. તો પહેલાં તો તમે પ્રશ્ન સમજીને આ પ્રકારની આકૃતિ દોરવાનો જાતે પ્રયત્ન કરજો કે જો એક એવું વર્તુળ દોરવાનું છે કે એક વર્તુળનો સ્પર્શક છે એ બીજા વર્તુળની છેદિકા હોય અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. તો જો આ બંને રેખાઓ CD અને AB પરસ્પર સમાંતર રેખા છે. હવે જે CD રેખા છે વર્તુળને R બિંદુમાં સ્પર્શે છે, તેથી તે સ્પર્શક છે, અને AB રેખા છે વર્તુળને અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે, તેથી તે છેદિકા બને. એટલે આ બે રેખાઓ પરસ્પર સમાંતર પણ છે. એક રેખા છે એ સ્પર્શક છે, બીજી રેખા છે તે છેદિકા છે. તો થઈ ગયો પ્રશ્નનો જવાબ. ખૂબ જ 10.1 ખૂબ જ સહેલું પ્રકરણ છે, અને આપણા આવતી યુનિટ ટેસ્ટમાં આ પ્રકરણ પૂછાવાનું હોવાથી આપણે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પરથી આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે AB રેખા અને CD પરસ્પર સમાંતર પણ છે, એટલે સમાંતર છે, અને સાથે સાથે એક રેખા છે એ છેદિકા છે, એટલે કે AB છે તે છેદિકા છે અને તે P અને Q બિંદુમાં છેદે છે, અને CD રેખા છે એ સ્પર્શક છે જે R બિંદુમાં સ્પર્શે છે. તો આ થયો પ્રશ્ન નંબર 4. આજના આપણા બીજા લેક્ચરમાં હોમવર્કમાં ફરીથી વર્તુળના સ્પર્શકના ગુણધર્મો આપું છું, જે આપણે લેક્ચર 1માં પણ હોમવર્ક જ હતું. બીજી વાર એટલા માટે આપું છું કે આ ગુણધર્મો ખૂબ જ મહત્ત્વના છે, તેમાંથી ઘણા પ્રશ્નો બને છે, દાખલાઓમાં પણ ખૂબ ઉપયોગી છે. એટલે આ બધા ગુણધર્મો આપણે ફરી એકવાર મૌખિક અથવા લેખિક હોમવર્ક કરવાનું છે, અને સાથે સ્વાધ્યાય 10.1 ફરીથી ગણવાનું છે. એટલે આપણું હોમવર્ક આજનું સ્પર્શકના ગુણધર્મો અને સ્વાધ્યાય 10.1. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સ્વાધ્યાય 10.1 અહીંયા પૂરું થાય છે. ખૂબ જ નાનું સ્વાધ્યાય છે. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, એટલે કે ત્રીજા વિડીયો લેક્ચરમાં આપણે પ્રમેય નંબર 10.1 અને પ્રમેય નંબર 10.2નો અભ્યાસ કરીશું, અને ત્યારબાદ સ્વાધ્યાય 10.2ના જે મહત્ત્વના રાઇડર છે તેનો પહેલા ઉકેલ મેળવીશું. એટલે આપણે હવે પ્રમેય ભણીશું અને પછી 10.2ના જે મહત્ત્વના રાઇડર્સ છે તેનો, જેટલા પણ રાઇડર છે તેમાંથી જેટલા મહત્ત્વના છે તેના પહેલાં અભ્યાસ કરીશું, ત્યારબાદ તે પછીના અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો,
આ સાથે આપણો આજનો લેક્ચર બીજો અહીંયા પૂરો થાય છે. આપણને કાંઈ પણ પ્રશ્નો હોય તો પૂછતા રહેજો. આપણે ફરીથી મળીશું આવતીકાલે ત્રીજા લેક્ચરમાં વર્તુળના પ્રમેય લઈને. થેન્ક યુ સો મચ.